એવરીવન, હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? તો યસ, આજે આપણે નીટ પીવાયક્યુઝ કરવાના છીએ અને કયા ચેપ્ટરના ખબર છે? સેલ, ધ યુનિટ ઓફ લાઈફ, કોષ જીવનનો એકમ ચેપ્ટર, રાઈટ? તો આ ચેપ્ટરની અંદરથી કેટલા MCQ પૂછાય છે તો નક્કી ના હોય. ક્યારેક 3 પૂછાય, ક્યારેક 4 પૂછાય, ક્યારેક 5 પૂછાય, પણ ઘણા એવા ક્વેશ્ચન્સ પૂછાય છે. તો આપણે નીટના જેટલા લાગે વળગતા ક્વેશ્ચન હોય તેની આજે પ્રેક્ટિસ કરીએ, રાઈટ? તો શું તમે બધા રેડી છો? હા કે ના? જલ્દી બોલી દો. ચાલો, તો બચ્ચા પાર્ટી આપણે ક્વેશ્ચન્સ કરીએ અને ક્વેશ્ચન થ્રુ એની થોડી થિયરી પણ યાદ કરીએ. જો સારા ક્વેશ્ચન છે ને એ કેમ કરવાના હોય? કારણ કે એની સાથે સાથે એની થિયરી લર્ન થાય. તો 4 ઓપ્શન હોય તો 4 એ 4માંથી કયું સાચું છે, બાકીના 3 કેમ ખોટા છે તે પણ લર્ન કરવાનું હોય. બીજી વસ્તુ PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કેમ કરવાના હોય, તો આપણને આઈડિયા આવે કે આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે. તો જ્યારે એકચ્યુઅલ એક્ઝામ આપવા જઈએ ને ત્યારે આપણને ફાયદો થશે આ વાતનો, રાઈટ છે? તો ચાલો દીકરાઓ અને દીકરીઓ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો ભાઈ નીટ 2026માં ક્વેશ્ચન પૂછાયો હતો અને આવા ક્વેશ્ચન્સ હવે ખૂબ બધા નીટમાં પૂછાય છે કે 4-5 વિધાન આપ્યા હોય અને સંગત પસંદ કરવાનું છે. તો ક્વેશ્ચન વાંચીએ. સુકોષ કેન્દ્રી કોષ, સૌથી પહેલા તો કી પોઈન્ટ ટોપિક કયો છે? સુકોષ કેન્દ્રી કોષ. કોષરસ પટલ રિલેટેડ સાચા વિધાનો. જ્યારે પણ ક્વેશ્ચન સોલ્વ કરીશું, સાચા, ખોટા, સંગત, અસંગત, સાચા નથી, ખોટા નથી, આ બધા વર્ડ ઉપર ફોકસ કરવાનું છે બેટા, હે ને? તો ચાલો સાચા વિધાનો પસંદ કરો. માનવ રક્તકણના પટલમાં 52% પ્રોટીન હોય છે, એ સાચું છે. તો યાદ રાખવાનું છે કે 40% લિપિડ છે અને 52% શું હોય છે દીકરા? તો પ્રોટીન હોય છે. તો યસ, 52% પ્રોટીન. મુખ્ય ફોસ્ફોલિપિડ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે. તો યસ, મુખ્ય લિપિડ ફોસ્ફોલિપિડ છે. અને કેટલા સ્તર હોય છે તો યાદ કરો. આ એક સ્તર, આ બીજું સ્તર, તો દ્વિસ્તર હોય છે. કોષરસ પટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ બને છે. હવે મેસોઝોમ વિસ્તરણથી બને છે પણ સુકોષ કેન્દ્રી કોષમાં નહીં. મેસોઝોમ આદિકોષ કેન્દ્રી કોષમાં બને છે, હે ને? તો સેન્ટેન્સ તો સાચું છે પણ ઉપરનો વર્ડ આપણે જો મેં હાઇલાઇટ કર્યો તો એટલે મારા મગજમાં રહ્યો. ત્યાં મેં સુકોષ કેન્દ્રી ટીક કર્યું હતું એટલે સોલ્વ કરતી વખતે મગજમાં રહ્યું કે સુકોષ કેન્દ્રીનું છે, આદિકોષ કેન્દ્રીનું ટીક કરવાનું નથી. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જલવિતરાગી હોય છે અને જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે. તો પૂંછડીનો ભાગ છે અધ્રુવીય પૂંછડી છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી. જલકૃત પર્યાવરણથી સુરક્ષિત રહે છે કારણ કે તે હાઇડ્રોફોબિક છે, જલવિતરાગી છે, પાણીનો ડર લાગે છે. યસ. અને ગ્લાયકોકેલિક્સ કોષરસ પટલની બાહ્ય સપાટી પર. તો દીકરા ફરીથી ગ્લાયકોકેલિક્સ કોનું લક્ષણ છે? તો આદિકોષ કેન્દ્રીનું લક્ષણ છે, રાઈટ? તો ABD સાચા છે. તો સાચો ઉત્તર જ પસંદ કરવાનો કીધો છે. તો ABD વાળો ઓપ્શન છે. હા ભાઈ છે. તો A, B અને D ફક્ત સાચા છે, રાઈટ? ચલો નેક્સ્ટ. ફરીથી ઓકે, નીટ 2026માં ફરી આવો જ ક્વેશ્ચન પૂછાયો હતો. તો હવે કોષીય અંગિકાઓ અને સમાવિષ્ટ સંબંધો માટે આપણને સાચા વિધાનો કીધા છે. તો પહેલું છે અંતઃપટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ અંતઃકોષરસ હોય પણ કણાભ સૂત્રનો સમાવેશ થતો નથી. તો એ વિધાન શું છે દીકરા? ખોટું છે. પડી ખબર? કારણ કે કોણ આવશે? તો અંતઃપટલ તંત્રમાં ER, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, પછી લાઇસોઝોમ અને રસધાનીનો સમાવેશ થાય છે. ચલો પછી ખરબચડી અંતઃકોષરસ જાળ, તેની સપાટી ઉપર રિબોઝોમ ધરાવે છે. હા, અને કયા રિબોઝોમ ધરાવે છે બચ્ચા? ATS રિબોઝોમ. કણાભસૂત્ર અને રંજક કણો બંનેમાં ગોળાકાર વર્તુળાકાર DNA હોય છે. 100% કરેક્ટ. કોષરસમાં હાજર સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુઓ, મધ્યવર્તી તંતુઓનું જાડું કોષીય કંકાલ છે. હા, એને સાઇટોસ્કેલેટન કહેવાય છે, જે સ્કેલેટનની જેમ, કંકાલની જેમ કામ કરે છે કોષો માટે. કોષો એક બાજુ જાય તો બધા એના દ્રવ્યો એક બાજુ નથી જતા કારણ કે કોષરસ કંકાલ અલગ અલગ અંગિકાઓને પોતાના સ્થાને શું કરે છે? જકડી રાખે છે. હવે કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવૃત રચના છે. તો ના દીકરાઓ, કણાભસૂત્ર દ્વિસ્તરીય રચના છે. તો કયું સાચું છે? તો BCD સાચું છે. કયું સાચું છે? BC અને D, રાઈટ? ચલો નેક્સ્ટ.
આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, હવે બંને કોષમાં કીધું છે અને કયા વર્ષનો ક્વેશ્ચન છે તો નીટ 2026 જ ઈઝી પણ પૂછાયો હતો. તો પટલ વિહીન કોષીય અંગિકા જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હોય છે. આદિકોષ કેન્દ્રીમાં તથા કણાભસૂત્ર હરિતકણમાં 70S અને આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રિતોમાં 80S રિબોઝોમ આવેલા હોય છે. તો બંનેમાં હાજર પટલ વિહીન અંગિકા રિબોઝોમ એક લોતી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીમાં પણ છે અને સુકોષ કેન્દ્રીમાં પણ છે. પરંતુ આદિકોષ કેન્દ્રીના રિબોઝોમ સુકોષ કેન્દ્રી કરતા કદમાં કેવા હોય છે બચ્ચા? નાના હોય છે. રાઈટ, ચલો યસ. હા, તો નેક્સ્ટ છે નીચેના પૈકી કયું સક્રિય રિબોઝોમ? આ બહુ જ બધી વાર પૂછાયું છે, નીટ 2026 નો ક્વેશ્ચન છે. તો એક્ટિવ આરઆરએનએ સિન્થેસિસ સક્રિય રિબોઝોમલ આરએનએ ક્યાં બને છે? તો ભાઈ પ્રોટીન ફેક્ટરી રિબોઝોમ છે. રિબોઝોમની ફેક્ટરી કોણ છે? તો રિબોઝોમની ફેક્ટરી છે, કોને ખબર છે, કોને યાદ છે? બોલો 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 બોલો. તો ભાઈ સાહેબ રિબોઝોમની ફેક્ટરી છે, રિબોઝોમલ આરએનએની ફેક્ટરી છે કોષ કેન્દ્રિકા ન્યુક્લિયોલસ. રાઈટ, તો કોષની પ્રોટીન ફેક્ટરી રિબોઝોમ છે અને રિબોઝોમની ફેક્ટરી રિબોઝોમમાં જ રિબોઝોમલ આરએનએ હોય. વોટ ઇઝ આરઆરએનએ? રિબોઝોમલ આરએનએ. તો રિબોઝોમની ફેક્ટરી કોણ છે? કોષ કેન્દ્રિકા. ક્યાંથી રિબોઝોમ બને છે? રિબોઝોમના આરએનએ બને છે, રિબોઝોમના પ્રોટીન બનશે તો કોષ કેન્દ્રિકા. નેક્સ્ટ વન છે દીકરા, નીટ 2025માં એક જોડકું પૂછ્યું હતું. તો સેન્ટ્રોમિયર, ચલો પક્ષમાં ક્રિસ્ટી અને કોષરસ પટલ. તો સેન્ટ્રોમિયર જે છે કોષ વિભાજનમાં હેલ્પ કરશે, કોષ વિભાજન સાથે સંકળાયેલ છે. ઓકે, ક્રિસ્ટી શેમાં આવેલ? તો કણાભસૂત્રમાં આવે છે. પક્ષમાં દીકરા કોષનું હલનચલન કરે છે. સુકોષ કેન્દ્રી કોષમાં કશા અને પક્ષમાં હોય છે. પક્ષમ દ્વારા થતું હલનચલન સૌથી ફાસ્ટેસ્ટ હોય છે. યાદ કરો, પેરામિશિયમ પક્ષમધારી જીવ છે, હે ને. હવે કોષરસ પટલ દીકરાઓ, તો કોષરસ પટલ ફોસ્ફોલિપિડ દ્વિસ્તરની રચના છે. તો 2 3 1 4 2 3 1 4 2 3 1 4 ઓપ્શન આવશે આપણો ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ, આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. નીટ 2025 નો ક્વેશ્ચન છે. સુકોષ કેન્દ્રીય રિબોઝોમ 80S પ્રકારના છે, આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ 70S પ્રકારના છે. પરફેક્ટલી કરેક્ટ. દરેક રિબોઝોમના બે પેટા એકમો હોય છે, નાનો અને મોટો. નાનો અને મોટો પેટા એકમ મેગ્નેશિયમ આયન દ્વારા એકબીજા સાથે બંધ બેસે છે, જોડાય છે, પછી ભાષાંતર કરશે અને ભાષાંતરથી પ્રોટીન બનાવશે. ભાષાંતર નહીં, હા ભાષાંતર. ચલો, એડીએસ રિબોઝોમના બે ઉપેકમો 60S અને 40S છે, જ્યારે 70ના બે ઉપેકમો 50 અને 30S છે. યસ, 80Sમાં 60 અને 20 હોય, રોંગ છે. 80Sમાં 60 અને 30 છે, રોંગ છે. તો સી સાચું છે, ડી અને એ ખોટા છે. તો એબીસી 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 સાચું છે. રાઈટ, ચાલો નેક્સ્ટ. અરે દીકરાઓ, તમે લોકો સામે ન હો ને મારે રેકોર્ડિંગ કરવું પડે, હે એવો કંટાળો આવે. બટ આઈ એમ ટ્રાઈંગ કે તમને ઇન્ટરેસ્ટિંગ લાગે, તમે મારી સાથે સાથે બોલો અને તમને એવું જ લાગે કે મેમ હમણાં સાક્ષાત સામે જ છે ને કરાવી રહ્યા છે. નીચે બે વિધાનો આપ્યા છે, વિધાન અને કારણ. ચલો, વિધાન. ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસ ઝાડ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરે છે, આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડે છે. પરફેક્ટલી કરેક્ટ. કારણ કે અંતઃકોષરસ ઝાડ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકા ગોલ્ગી પ્રસાધનની શીત સપાટી સાથે જોડાય છે, સુધારિત થાય છે, એમાં બદલાવો થાય છે અને ટ્રાન્સ ઉપરથી મુક્ત થાય છે. હા, તો ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ ઝાડ દ્વારા જે બનેલા પ્રોટીન અને પદાર્થો છે તેનું રૂપાંતરણ કરે છે, કારણ કે અંતઃકોષરસ ઝાડની નજીક ગોલ્ગીકાય છે. શીત સપાટીથી એના તત્વો એન્ટર થશે, પુટિકાઓ એન્ટર થશે, ટ્રાન્સમાંથી જ્યારે બહાર નીકળે તેમાં રૂપાંતરણ થયેલા હોય છે. તો યસ સાચું છે અને સમજૂતી પણ છે, કારણ કે કરીને વાંચવાનું સમજૂતી લાગે છે. યસ, રાઈટ. ચલો, 2025 નો ક્વેશ્ચન છે. અગેન 2025. આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષ દિવાલ નિર્માણ, ડીએનએ સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે. તો ભાઈ સાહેબ, આ કઈ અંગિકા છે? આ છે મેસોઝોમ. આ કઈ અંગિકા છે બેટા? આ છે મેસોઝોમ. હવે આગળ વધીએ. યાદી 1 ને યાદી 2 સાથે જોડો. 2024 નો ક્વેશ્ચન છે. અક્ષસૂત્ર ગાડાના પૈડા જેવી રચના, ક્રિસ્ટી અને સેટેલાઇટ. ચલો હવે તમને થોડુંક શીખવાડું.
કે સેટેલાઇટ શેમાં હોય? રંગસૂત્રમાં હોય. હે ક્રિસ્ટી જે છે તે શેમાં હોય? તો ક્રિસ્ટી જો કેટલી બધી વાર પૂછાયું છે, કણાભસૂત્રમાં હોય. તો 4 અને 3 વાળો ઓપ્શન કયો છે? આ જ છે. તો જો તમને અક્ષસૂત્ર અને ગાડાના પૈડા જેવી રચનામાં કન્ફ્યુઝન થતું હોય તો અક્ષસૂત્ર પક્ષમાં અને કશામાં છે અને ગાડાના પૈડા તારા કેન્દ્રમાં છે. પણ જો બંનેમાં કન્ફ્યુઝન થતું હોય તો આપણે સેકન્ડ થર્ડ ઓપ્શન જોડકાની એ જ મજા છે કે તમને 1-2 આવડતું હોય તોય આન્સર મળી શકે છે. હે ને? તો જો તમને ખાલી આ ક્રિસ્ટી કણાભસૂત્રમાં હોય એ સીમાં 4 આવે એટલું આવડતું હોય ને તોય તમારે બીજા ઓપ્શનની જરૂર પડશે નહીં. તો જોડકું પૂછાય ને એટલે ભગવાનની દયા માનવાની. મોટા ભાગે જોડકું પૂછાય તો આપણને એમાંની 1-2 વસ્તુ ન પણ આવડતી હોય તો આપણે સાચો તુક્કો લગાવી શકીએ છીએ. હે ને? મેમને ખબર હતી પણ મેમે તમને આ વસ્તુ શીખવાડી કેવી રીતે કરવાની. રાઈટ? ચલો, તુક્કા લગાને કા પર ઉસમેં ભી દિમાગ લગાને કા. ડન? સાચી વાત છે? ક્લિયર છે? હા, મગજમાં બેસાડીને રાખશો કે નહીં? યસ. ચલો, અને આજના લેક્ચર પછી મને કહેશો કે નહીં કે મેમ મજા આવી? પ્રેક્ટિસ સેશનમાં પણ મજા આવી જોઈએ. ક્વેશ્ચન સોલ્વ કરવાની કેટલી મજા આવે. 2024નો અગેન ક્વેશ્ચન છે. હરિતકણમાં હાજર ડીએનએ કેવું હોય? તો હરિતકણ અને કણાભસૂત્ર અર્ધસ્વાયત્તંગિકા છે, બેક્ટેરિયા જેવું ડીએનએ હોય તો વલયાકાર હોય, વર્તુળાકાર હોય, રેખીય તો કદાપી ના હોય, અને એકલ સૂત્રીય હોય તો ના, ડબલ સ્ટ્રેન્ડેડ દ્વિસૂત્રીય હોય. મેં તમને કીધું તો યાદ છે તમને લેક્ચરમાં? હે? તો આ એક છે, આ બીજું છે. આવી રીતે ડબલ સ્ટ્રેન્ડેડ હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ નહીં. તો એક હોય વર્તુળાકાર હોય અને દ્વિસૂત્રીય ડબલ સ્ટ્રેન્ડેડ હોય. આગળ, કોષરસમાં કોષરસ કંકાલ દ્વારા કયું કામ કરવામાં આવે છે? જો 2023માં પૂછ્યું હતું તો ભાઈ સાહેબ કોષરસ કંકાલ આપેલામાંથી કયું કામ કરવામાં આવે છે? વહન, કોષ કેન્દ્ર, વિભાજન, પ્રોટીન સંશ્લેષણ. ના, આપણને આપ્યું છે પ્રચલન, ગતિશીલતા. ગતિશીલતા બોલે તો પ્રચલન આપણને એનસીઈઆરટીમાં વર્ડ આપ્યો છે. તો જેમ કે અમીબા છે એમાં ખોટા પગ બને છે. તો મેં તમને એક વિડીયો બતાવ્યો તો લેક્ચર મારો ભર્યો હોય તો ભાઈ ખોટા પગ દ્વારા અમીબા આગળ આમ પોતે વધે છે ખોટા પગ કરીને. હે ને? તો એ ખોટા પગ બનાવવા માટે કોષરસ કંકાલના સૂક્ષ્મ તંતુઓ આવે છે એટલે એના ખોટા પગ જનરેટ થાય છે. તો ગતિશીલતા આવશે, પ્રચલન આવશે. ઓકે, કયા અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી? ઓકે, આ ભાઈએ ગડબડ કરી છે. ચલો, તો ગણવામાં આવતા નથી, નોટ પાર્ટ ઓફ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. તો કણાભસૂત્રો તો નથી, અંતઃકોષરસ ઝાડ છે, હરિતકણો નથી, ગોલ્ગી કાય છે, પેરોક્સિઝોમ નથી. તો કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ, એ સી અને ઈ, ACE. તો કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતા નથી. જો 23નો ક્વેશ્ચન છે તો ભાઈ સાહેબ આ ક્વેશ્ચન જાજી બધી વાર પૂછાયો છે. અંતઃપટલ તંત્રનો ભાગ કોને માનવામાં આવે છે ને કોને માનવામાં આવતા નથી? ચલો, કોને માનવામાં આવે છે આગળના ક્વેશ્ચનમાં મેં લખાવી દીધું. યાર, ગોલ્ગી કાય, લાઇસોસોમ અને રાજધાની. કોને નથી માનવામાં આવતા? કણાભસૂત્ર, હરિતકણ અને સાથે સાથે પેરોક્સિઝોમ. શું તમારું જે ટોપિકના ક્વેશ્ચન કરીએ છીએ એનું રિવિઝન થઈ રહ્યું છે? જલ્દી કમેન્ટમાં મને જણાવો. રાઈટ? ચલો આગળ. નીચે 2 વિધાનો આપેલા છે. માઇકોપ્લાઝમા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે. તો ભાઈ આ ટ્રિકી ક્વેશ્ચન છે. જો 1 માઇક્રોનથી ઓછી, 1 માઇક્રોમીટરથી ઓછી, તો આ 0.3 માઇક્રોમીટરના છે. તો હા, બેક્ટેરિયા માટેના 1 માઇક્રોમીટરમાંથી પસાર થઈ જાય. અને માઇકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા. ના, માઇકોપ્લાઝમા કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે. બેક્ટેરિયાઝ વિથ ધેર કોટ્સ ઓફ. એવા બેક્ટેરિયા જેમાં કોષ દિવાલ નથી એને શું કહેવાય? માઇકોપ્લાઝમા. ધેટ ઇઝ સ્મોલેસ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ, નાનામાં નાનો જીવન સજીવ છે. PPLO 0.1 માઇક્રોમીટર. અને માઇકોપ્લાઝમા એનો જે ટાઈપ છે, માઇકોપ્લાઝમાનો એક ટાઈપ છે PPLO. તો માઇકોપ્લાઝમાનું કદ આપ્યું છે 0.3 માઇક્રોન. તો બંને વિધાન એક સાચું છે, વિધાન 2 એકદમ એટલે એકદમ જૂઠડું છે. રાઈટ? ચલો નેક્સ્ટ. ક્યુટડું નથી, આ જૂઠડું છે. તમારા જેવું ક્યુટડું તો વિધાન ના હોય. 2022નો ક્વેશ્ચન. આંતરકોષરસ ઝાડના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? લીસી અંતઃકોષરસ ઝાડ રિબોઝોમ રહિત છે, નથી ધરાવતી. આ તો સાચું છે, આપણે તો ખોટું કરવાનું છે. આદિકોષ કેન્દ્રીમાં ફક્ત કણિકામય. બેટા આદિકોષ કેન્દ્રીમાં ER જ ન હોય.
લીસી અંતઃકોષરસ ઝાડ લિપિડ સંશ્લેષણના સ્થળો છે હવ અને કણિકામય અંતઃકોષરસ ઝાડ પર રિબોઝોમ જોડાયેલા હોય છે. હા, તો વિધાન બી ખોટું છે. કયું વિધાન ખોટું છે? વિધાન બી ખોટું છે. ચલો નેક્સ્ટ બેટા 2021 નો ક્વેશ્ચન. અંગિકાઓજનો સમાવેશ અંતઃપટલ. જો કેટલી બધી વાર પૂછાયો, 21માં પૂછાયો, 23માં પૂછાયો, 26માં પૂછાયો, વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. અંતઃકોષરસ ઝાડ કણાભસૂત્ર નહીં આવે. તો સેકન્ડ છે અંતઃકોષરસ ઝાડ લાઇસોઝોમ અને રસધાની આવશે. ER ગોલ્ગી કાઈ, લાઇસોઝોમ, રસધાની. ગોલ્ગી પ્રસાધન કણાભસૂત્ર ન આવે, રિબોઝોમ ન આવે, કણાભસૂત્ર ન આવે, હે ને. તો આ આન્સર આવશે આપણો ઓપ્શન બી. અગેન 21 નો ક્વેશ્ચન છે. તો તમને ખબર પડી છે કઈ વસ્તુમાં ફોકસ વધારે કરવાનું. 2021માં બીજો એક ક્વેશ્ચન પૂછાયો છે, તો ખોટું વિધાન પૂછ્યું છે. કયું વિધાન પૂછ્યું છે દીકરા? ખોટું. અને આ ટિક કરવું છે ને ઇમ્પોર્ટન્ટ છે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો, રાઈટ. તો સૂક્ષ્મકાયો વનસ્પતિ અને પ્રાણી કોષો બંનેમાં હાજર હોય છે. હા, એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. પુખ્ત ચાલની નલિકાના ઘટકો. વિશાળ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર. ના, પુખ્ત ચાલની નલિકામાં કોષ કેન્દ્ર નહીં હોય. જે પુખ્ત ચાલની નલિકા અને સસ્તન આરબીસીમાં કોષ કેન્દ્ર હોતા નથી. કોષીય અંગિકાઓ પણ ન હોય. પરિકોષ કેન્દ્રીય અવકાશ કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યો અને કોષરસના દ્રવ્યો વચ્ચેનો અવરોધ બનાવે છે. હા, કોષ કેન્દ્રીય છિદ્રો, કોષ કેન્દ્ર, કોષરસ વચ્ચે પ્રોટીન અને આરએનએની અવરજવર. અને યાદ રાખજો, આ જે અવરજવર પ્રોટીન આરએનએની છે તે દ્વિદિશીય છે. બંને દિશામાં આ અવરજવર કરાવે છે. બંને દિશામાં શું કરાવે છે દીકરાઓ? અવરજવર કરાવે છે. ચલો ડન છે. આગળ ઓકે. ક્રિસ્ટી, થાઇલેકોઇડ, સેન્ટ્રોમિયર, સિસ્ટરની. ચલો ક્રિસ્ટી કણાભસૂત્રના અંતર્વલન છે. થાઇલેકોઇડ રંજકણો સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ છે. સેન્ટ્રોમિયર રંગસૂત્રની પ્રાથમિક ખાંચ છે. અને સિસ્ટરની દીકરા ગોલ્જી પ્રસાધન, ગોબી પ્રસાધન, ગોબી પ્રસાધન લખ્યું છે. અરે, ગોલ્ગી પ્રસાધનમાં આવેલ બીજબાકારની કોથળીને સિસ્ટરની કહેવાય છે. હવ. સો 3 4 1 2 3 4 1 2 ઓપ્શન આવશે આપણો ઓપ્શન નંબર બી. ડન હે ને. આમાંથી જોડકા પૂછાય છે. મોરલ ઓફ ધ સ્ટોરી જો વારંવાર જોડકા પૂછાય છે ને ઈઝી પૂછાય છે. અને ક્રિસ્ટી તો હોટ ફેવરેટ છે. પેપર સેટર હશે ને એમની ડોટરનું નામ મને લાગે ક્રિસ્ટી પાડ્યું હશે. હે, ક્રિસ્ટી એટલે એમનું નામ ફેવરેટ છે. એટલે કેટલી બધી વાર ક્રિસ્ટી વર્ડ પૂછી લીધો છે. શું કહેવું છે તમારું? હે, થોડા રેકોર્ડેડ લેક્ચરમાં બી ગભાડા મારી લેવા, હે ને. થોડું તમે કમેન્ટ કરી લેજો. ચાલો નેક્સ્ટ છે. તો ઓકે, આ સેમ જ એના પછીના વર્ષનો મે બી 20 નો ક્વેશ્ચન હશે. યાર લખવાનું ભાઈ સાહેબ ભૂલી ગયા છે. તો લીસી અંતઃકોષરસ ઝાડ છે. લીસી અંતઃકોષરસ ઝાડ લિપિડ સંશ્લેષણ કરે છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ પ્રોટીન સંશ્લેષણ કરશે. ગોલ્ગી ગાય ગ્લાયકોસિલેશન કરશે, જેનાથી ગ્લાયકોપ્રોટીન બનશે. જો ગ્લાયકોસિલેશન શબ્દ આપ્યો છે, હે ને. અને તારા કેન્દ્ર ત્રાકની રચના કરે છે. સો 2 1 3 4 2 1 3 4 2 1 3 4 2 1 3 4 2 1 3 4 ઓપ્શન આવશે આપણો ઓપ્શન બી. નેક્સ્ટ, પ્લુરોન્યુમોનિયા સમસજીવ પીપીઆરનું કદ કેટલું છે? તો ભાઈ પ્લુરોન્યુમોનિયા લાઇક સમ એટલે લાઇક પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ પીપીએલનું કદ આપ્યું છે 0.1 માઇક્રોમીટર. રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ જો ફરીથી પૂછાયો 2020 નો ક્વેશ્ચન છે. તો રિબોઝોમલ આરએનએ ક્યાં બને છે? તો બે વાર પૂછાયો છે આ ટોપિક. તો કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે જેમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય? એક ક્રિસ્ટી ખબર પડી, હે ને. બીજું રંગસૂત્ર રિલેટેડ જોડકા ખબર પડ્યા. ત્રીજું આપણને રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ ખબર પડ્યું. અને ચોથું પટલ તંત્ર એના ઘટકો કયા છે કયા નથી એ ક્વેશ્ચન મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન્સ છે આ ચેપ્ટરના. તો આવું જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીએ ને ત્યારે જ અક્કલ ચાલે, હે ને. નીલ હરિત જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં સમાવિષ્ટ રચનાઓ કઈ છે? તો સૂક્ષ્મ નલિકાઓ છે, નો. સંકોચનશીલ રસધાની, તારા કેન્દ્ર તો હોય જ નહીં બેક્ટેરિયામાં. તો વાયુ રસધાની છે. સાથે સાથે સંગ્રહિત કણિકામાં ગ્લાફોસી યાદ રાખવાનું છે. આના સિવાય આપણે શું લર્ન કર્યું હતું દીકરા? ગ્લાફોસી. વોટ ઇઝ ગ્લાફોસી? ગ્લાયકોજન, આ કણિકાઓ છે. ગ્લાયકોજન, ફોસ્ફેટ
અને સિયાનોફાઇસિયન. ચલો, સમાવેશ રચનાઓ વિશે કયું વિધાન ખોટું છે? સમાવેશ રચનાઓ માટે આપેલામાંથી કયું વિધાન ખોટું છે? તેઓ કોષ રસમાં સંગ્રહિત દ્રવ્યનું પ્રતિનિધિત્વ કરે છે, કોઈ પણ પટલ વડે ઘેરાયેલા નથી, આહાર કણોના અંતઃગ્રહણમાં સંકળાયેલા છે અને કોષ રસમાં મુક્ત રીતે આવેલા છે. તો ખોટું પૂછ્યું છે. સમાવેશ રચના પૂછ્યું છે જે બેક્ટેરિયામાં છે, તો સંગ્રહિત દ્રવ્યનું પ્રતિનિધિત્વ કરે છે, પટલ વડે નથી ઘેરાયેલા, આહાર કણોના અંતઃગ્રહણમાં ના, અને કોષ રસમાં મુક્ત આવેલા હોય છે. યસ, તો એ અંતઃગ્રહણ સાથે નથી સંકળાયેલા, સ્ટોરેજ કરે છે પણ એને અંદર લેતા નથી, લેવા માટે સંકળાયેલા નથી. હવે છે દીકરા, સુકોષ કેન્દ્રીમાં ગ્લાયકોપ્રોટીન, જો આ પણ હોટ ફેવરેટ વસ્તુ છે, તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ કોણ કરે છે? તો આંખો બંધ કરીને લખી દેવાનું, ગોલ્ગી કાઈ. કઈ અંગિકા ગ્લાયકોપ્રોટીન ગ્લાયકોલિપિડ સંશ્લેષણ કરે છે? ગ્લાયકોપ્રોટીન માટે ગ્લાયકોસાઇલેશન, ગ્લાયકોલિપિડ સંશ્લેષણ માટે ગ્લાયકોસાઇડેશન પ્રક્રિયા થાય છે. રાઈટ, અને અંગિકા કઈ છે? આ પણ બહુ બધી વાર પૂછાયેલું છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગોલ્ગી કાઈ કોણ આવશે બેટા? આમાં ગોલ્ગી કાઈ આવશે. નેક્સ્ટ, ઓકે, ગોલ્ગી ઉપકરણ, જો ફરીથી જોડકું આવ્યું. ગોલ્ગી ઉપકરણ જો છે ને હોટ ફેવરેટ પૂછાયું ને, ગ્લાયકોપ્રોટીન ગ્લાયકોલિપિડ સંશ્લેષણ. 3, લાઇસોઝોમ જૈવિક અણુઓનું પાચન કરે છે, રસધાની કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે છે, અને પ્રોટીન સંશ્લેષણ ઇઝ ફોર રિબોઝોમ. 3 4 2 1 3 4 2 1 3 4 2 1. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ, કોષ કેન્દ્રમાં આવેલી પટલ વિહીન કોષ કેન્દ્ર રસીય રચનાઓના સક્રિય સંશ્લેષણનું સ્થાન. તો પટલ વિહીન છે, તો પટલ વિહીન કોષ કેન્દ્રીય રચના છે તે શેના સંશ્લેષણનું સ્થાન છે? જો ફરીથી પૂછાયું તો કોષ કેન્દ્રિકા રિબોઝોમલ આરએનએ બનાવે છે. આ ક્વેશ્ચન પણ વારંવાર રિપીટ થતો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઊંઘમાં પણ ભૂલાવો જોઈએ નહીં બેટા, ઊંઘમાં પણ ભૂલાવો જોઈએ નહીં. નેક્સ્ટ, સ્ત્રાવી કોષોમાં કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે? તો જે કોષો સ્ત્રાવી હોય તેમની અંદર અંતઃકોષરસ જાળ સૌથી વધુ હશે, એમાં પણ પર્ટિક્યુલરલી આરઈઆર. અંતઃકોષરસ જાળમાં પણ પર્ટિક્યુલરલી આરઈઆર વધુ માત્રામાં જોવા મળે છે. 2019 નો ક્વેશ્ચન છે. કણાવસૂત્ર સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સાચું નથી પૂછ્યું છે? 19 નો જ ક્વેશ્ચન છે. બાહ્ય પટલ કાર્બોદિત પ્રોટીન ચરબીના મોનોમર્સ માટે અપ્રવેશીલ છે. ઓકે, ઇલેક્ટ્રોન પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલ. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રના ઉત્સેચકો અંતઃપુટલમાં ખૂપેલા હોય છે, અને આ પ્રવેશીલ છે કારણ કે આ અલગ એક ટોપિક છે કે પોરીન ધરાવે છે, પોરીન પ્રોટીન. તો પોરીન પ્રોટીનના કારણે મોટા અણુઓને તે પસાર થવા દે છે. આંતરવલનને લીધે અંતઃપટલ ગુચડાદાર છે, હા, અને આધારક એક જ ચક્રીય ડીએનએ ધરાવે છે, રિબોઝોમ ધરાવે છે, હા. કયું વિધાન સાચું નથી? ચલો ફરીથી, સાચું નથી વાળો ક્વેશ્ચન 19 માં જ પૂછાયો છે. લાઇસોઝોમમાં ઘણા જળ વિભાજિત ઉત્સેચકો હોય છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય છે, જે એસિડ હાઇડ્રોલેઝિસ છે. આ તો સાચું છે. લાઇસોઝોમના જળ વિભાજિત ઉત્સેચકો એસિડિક પીએચમાં સક્રિય હોય છે, સનાતન સત્ય વાત છે. લાઇસોઝોમ્સ રસતર આવૃત રચના છે, હા, એના ઉપર પટલ હોય છે. લાઇસોઝોમનું નિર્માણ અંતઃકોષરસ જાળમાંથી પેકેજિંગ, બેટા પેકેજિંગ ગોલ્ગી કાઈમાંથી થાય. હેને, લાઇસોઝોમનું પેકેજિંગ ક્યાંથી થાય છે? તો ગોલ્ગી કાઈમાંથી પેકેજિંગ દ્વારા લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. તો યસ દીકરા, ફોર્થ ઓપ્શન સાચું નથી. ચલો, અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી પૂછ્યું છે. તો કણાભસૂત્રમાં હોય, લાઇસોઝોમમાં ન હોય, હરિતકણમાં હોય, રસધાનીમાં ન હોય, લાઇસોઝોમ રસધાની બેવમાં ન હોય, તો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર અને કણાભસૂત્રો બંનેની અંદર ડીએનએ આવેલ હોય છે, જનીનિક દ્રવ્ય આવેલું હોય છે. વોટ ઇઝ ડીએનએ? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, હેને, જે આપણું જનીન દ્રવ્ય છે. ચલો નેક્સ્ટ, એક મિનિટ, બોલી બોલીને થાકી ગઈ, પાણી તો પી લઉં, રૂકો જરા. નેક્સ્ટ, કોષ કેન્દ્રિકાને અનુલક્ષીને કયું સાચું છે?
કોષ કેન્દ્રિકા જો ફરી આવ્યો ક્વેશ્ચન ત્રીજી વખત, અને જો 2018 થી 2026 8 વર્ષમાં ત્રીજી વખત આવ્યો. સક્રિય રિબોઝોમલ આરએનએ સંશ્લેષણનું સ્થાન છે. હા, વિભાજન પામતા કોષોમાં કોષ કેન્દ્રિકાઓ મોટી હોય છે એવું જરૂરી નથી. ત્રાકતંતુ નિર્માણમાં ભાગ લે છે, પટલમય નથી, પટલ વિહીન છે. તો ભાઈ કોષ કેન્દ્રિકા સક્રિય રિબોઝોમલ આરએનએ સંશ્લેષણનું સ્થાન છે. હમણાં 3 વખત ક્વેશ્ચન કર્યો અલગ અલગ રીતે. ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે? 18નો ક્વેશ્ચન છે. ચલો, ગોલ્ગી પ્રસાધન શેમાં ભાગ લે છે? તો સ્ત્રાવી પુટિકાનું નિર્માણ બેક્ટેરિયામાં, શ્વસન તો બેક્ટેરિયામાં ન હોય. ફેટી એસિડ વિઘટન એમિનો એસિડને સક્રિય કરે ના, તે સ્ત્રાવી પુટિકાઓનું નિર્માણ કરે છે. આરઈઆર માટે આરઈઆર નીચે પૈકી કઈ ઘટના ઘટતી નથી પૂછ્યું છે. તો ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ, પ્રોટીન ફોલ્ડિંગ, સિગ્નલ પેપ્ટાઇડનું વિખંડન. ઓકે, આમાં થોડું આપણે દિમાગ લગાડીએ ને તો લિપિડ સંશ્લેષણ એસઈઆરમાં હોય છે. બાકી એનસીઆરટીમાં નથી આપેલી એક્સ્ટ્રા વસ્તુઓ છે, પ્રોટીન ફોલ્ડિંગ ને બધું, પણ એ આરઈઆર સાથે હશે. પણ આપણને ખબર છે લિપિડ કોણ કરે? એસઈઆર કરે. તો ખાલી એસઈઆર ખબર હોય. આ 2019 પછીના એમાં, એટલે કે 2019 પહેલાના સિલેબસમાં અમુક ક્વેશ્ચન્સ એવા હતા જે આઉટ ઓફ એનસીઆરટી હતા. આ એમાંનો એક છે. ચલો, સિગ્નલ પેપ્ટાઇડનું વિખંડન, ક્લીવેજ, આ તો બિલકુલ જ ટોપિક હમણાં નથી કરવાનો, બહુ મોટો ટોપિક છે. કયો ઘટક બેક્ટેરિયલ કોષને ચિકાશયુક્ત લક્ષણ આપે છે? હવે બધા ક્વેશ્ચન એવા નતા જે આઉટ ઓફ સિલેબસ હોય, હે ને? તો ચિકાશયુક્ત લક્ષણ કોણ આપશે? તો ગ્લાયકોકેલિક્સ આપશે. કઈ કોષીય અંગિકા કાર્બોદિતમાંથી શક્તિ મેળવી એટીપીનું નિર્માણ કરવા માટે જવાબદાર છે? તો કાર્બોદિતમાંથી શક્તિ મેળવી એટીપી નિર્માણ કોષનું ઉર્જાઘર, અને કોષનું ઉર્જાઘર દીકરા શું છે? તો કણાભ સૂત્ર છે. કોષનું ઉર્જાઘર શું છે? કણાભ સૂત્ર છે. 17નો ક્વેશ્ચન છે. કણાભ સૂત્ર અને હરિતકણ બંને અર્ધ સ્વયં સંચાલિત અંગિકા છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાના વિભાજનથી ઉત્પન્ન થાય છે. ડીએનએ ધરાવે છે, પણ પ્રોટીન સંશ્લેષણ કરતી રચના જોવા મળતી નથી. ના, જોવા મળે છે. તો 1 સાચું છે, 2 ખોટું છે. ઓપ્શન 1 સાચું છે, ઓપ્શન 2 શું છે? ખોટું છે, કારણ કે પ્રોટીન સંશ્લેષણ કરતી રચના જોવા મળે છે. કયા રિબોઝોમ જોવા મળે છે? ફટાફટ હમણાં જ કમેન્ટ કરો. કણાભ સૂત્ર હરિતકણમાં કયા રિબોઝોમ જોવા મળે છે? 70S કે 80S પ્રકારના, જે પ્રોટીન સંશ્લેષણ કરશે. સૂક્ષ્મ નલિકાઓના કોના બંધારણમાં જોવા મળે છે? તો ભાઈ ત્રાકતંતુઓ સૂક્ષ્મ નલિકાની બનેલી છે, તારા કેન્દ્રો બનેલા છે, પક્ષમાં બનેલા છે. યસ, આ નહીં આવે, એને તારાકાઈ ન્યુક્લિયોઝોમ નહીં આવે, કશા પક્ષમાં કશા અને પેરોક્સિઝોમ ન આવે. તો બેટા ત્રાકતંતુઓ તારા કેન્દ્ર અને પક્ષમાં સૂક્ષ્મ નલિકાના બનેલા છે. સૂક્ષ્મ નલિકા કોષ રસ કંકાલનો એક પાર્ટ છે. 2016નો ક્વેશ્ચન છે. ચલો, ચાલો, વિઘટિત ઉત્સેચકો જો ફરીથી પૂછાયું તો ભાઈ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો શેમાં હોય? લાઇસોસોમમાં. તમને ખબર પડે છે આ ચેપ્ટરમાંથી ઇઝી ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે, હે ને? નેક્સ્ટ વન, અને પ્રેડિક્ટેબલ પૂછાય છે. તો ચેપ્ટર તો ઇઝી પીઝી છે, આપણું રેડી પણ સરસ થયું હશે. ખોટું વિધાન પસંદ કરો. બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટાઇડોગ્લાયકનની બનેલી હોય છે. હા. પીલી અને ફિમ્બ્રી બેક્ટેરિયાના પ્રચલન સાથે સંકળાયેલા હોય છે. ના, ફિમ્બ્રી ઇઝ ફોર અટેચમેન્ટ, પીલી ઇઝ નોટ ફોર પ્રચલન. પ્રચલન માટે કશા હશે બેક્ટેરિયામાં? તો ખોટું છે. સાયનોબેક્ટેરિયામાં કશાધારી કોષોનો અભાવ હોય છે. બાયોક્લાસિફિકેશનમાં ભણીશું, સાચું છે. અને માઇકોપ્લાઝમા કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે. તો આપણે કેટલી બધી વાર ભણ્યા, હે ને? તો સાચું છે. અસંગત વિકલ્પ પસંદ કરો. અસંગત 2016નો જ ક્વેશ્ચન છે. વાયુ રસધાની હરિત બેક્ટેરિયામાં હોય. હા. મોટી કેન્દ્રીય રસધાની પ્રાણી કોષો. પ્રાણી કોષોમાં રસધાની હોતી નથી. મોટી કેન્દ્રીય રસધાની શેમાં હોય? વનસ્પતિ કોષોમાં હોય. કયું આદિકોષ કેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાંઈ નથી? આદિકોષ કેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાંઈ નથી. એમાં શું આવશે? ગ્લાયકોજન કણિકા, પોલિઝોમ, ફોસ્ફેટ કણિકા, સાઇનોફાઇસિયન. તો બેટા પોલિઝોમ. વોટ ઇઝ પોલિઝોમ? પોલિઝોમનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. એક mRNA ઉપર એકથી વધુ રિબોઝોમ હોય એને આપણે શું કહીએ છીએ દીકરા? પોલિઝોમ કહીએ છીએ. અને આ બેક્ટેરિયાનું લક્ષણ છે. એક mRNA ઉપર એકથી વધુ રિબોઝોમ હોય, ધેટ ઇઝ પોલિઝોમ. એ સમાવિષ્ટ કણિકામાં નથી. સમાવિષ્ટ કણિકામાં શું કોખાવ્યું હતું?
FOC ગ્લાયકોજન, ફોસ્ફેટ અને સિયાનોફાઇસિયન કણિકા. જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે કયું છે? તો બેટા 4 પ્રકારના રંગસૂત્રો છે. એકમાં સેન્ટ્રોમિયર મધ્યમાં છે, આ મેટાસેન્ટ્રિક છે. એકમાં સેન્ટ્રોમિયર મધ્યથી થોડે દૂર છે, તો કેન્દ્રથી નજીક છે, તો આ સબમેટાસેન્ટ્રિક છે. પછી જેમાં છેડાની નજીક હોય તેને આપણે શું કહીએ છીએ? એક્રોસેન્ટ્રિક. અને જેમાં છેડે સેન્ટ્રોમિયર હોય તેને શું કહેવાય? ટીલોસેન્ટ્રિક. તો 4 પ્રકારના રંગસૂત્રો હોય છે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. તો છેડા પર નથી કીધું, છેડાની નજીક. તો છેડાની નજીક હોય તો શું કહેવાય? એક્રોસેન્ટ્રિક કહીશું. છેડાની નજીક હોય તો શું કહીશું? એક્રોસેન્ટ્રિક. મધ્યની નજીક હોય તો શું કહેવાય? સબમેટાસેન્ટ્રિક કહેવાય. વેરી ગુડ. હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને, તો ભાઈ હરિતકણમાં ચપટી પટલમય કોથળીઓ એટલે કે થાઇલેકોઇડ છે. અને આ થાઇલેકોઇડની થપ્પી લાગે છે. આ થાઇલેકોઇડની થપ્પીને શું કહેવાય? ચલો તમને ન આવડે ને આન્સર હે તો આઈ બની તમારી. શું કહેવાય છે એને દીકરા? ગ્રેના. એક હોય તો ગ્રેનમ, ઘણી બધી હોય તો ગ્રેના. ગ્રેનમ અહીંયા કન્ફ્યુઝ નથી કર્યું, તો ઇટ ઇઝ ગ્રેના. ચલો, કોષ કેન્દ્રીય આવરણ કોનું વ્યુત્પન્ન છે? શું બનાવે છે? તો ભાઈ કોષ કેન્દ્રના બાહ્ય આવરણમાંથી RER બને છે. દેટ ઇઝ ખરબચડી અંતઃકોષરસ જાળ. આ શેમાં આપેલું છે? આ ER ની અંદર અંતઃકોષરસ જાળમાં આપેલું છે. શેમાં DNA હાજર નથી? કોષ કેન્દ્રમાં હોય, હા. કણાભસૂત્રમાં હોય, હા. હરિતકણમાં હોય, હા. રિબોઝોમમાં RNA હોય, DNA ન હોય. રિબોઝોમમાં રિબોઝોમલ RNA અને પ્રોટીન હોય, પણ રિબોઝોમ DNA ધરાવતું નથી. ડરી ગયા હે? સુવિકસિત કોષ કેન્દ્ર શેમાં ગેરહાજર હોય છે? વેરી ગુડ. સુવિકસિત કોષ કેન્દ્ર ગેરહાજર એટલે કે આમાંથી કોણ આદિ કોષ કેન્દ્રી સજીવ છે? તો વાઉકેરિયા ખબર છે તમને? એક આનું નામ છે, અહીંયા સુધી વર્ડ હતો, વાઉકેરિયા કૃમિ. તો એમાં હોય, વોલ્વોક્સમાં હોય, એન્ડ મ્યુકરમાં હોય. મ્યુકર ફૂગ છે. તો શેમાં ન હોય? એનાબીના. એનાબીના બીજી એ છે બ્લુ ગ્રીન એલ્ગી, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા જે મોનેરા છે, આદિ કોષ કેન્દ્રી સજીવો છે. કોષ દિવાલ શેમાં ગેરહાજર હોય છે? ગેરહાજર. કોષ દિવાલ ગેરહાજર. કોષ દિવાલ માઇકોપ્લાઝમામાં ગેરહાજર હોય છે. જો કેટલી બધી વાર પૂછાયું હે ને, પેપર સેટરનું ફેવરિટ છે. બેક્ટેરિયાને ચલો અટેચમેન્ટ માટે શું હોય છે? આપણે શું ગોખ્યું હતું હે? બેક્ટેરિયામાં મેં શું ગોખાવ્યું હતું? What is for attachment? Fimbriae is for attachment. બોલો ચલો 5 વાર બોલો. યાદ છે? Fimbriae is for attachment. ક્યાં જોડાણ કરાવે છે? અટેચમેન્ટ કરાવે છે. વેતા ઝરણામાં ખડકો સાથે અને યજમાનમાં પેશી સાથે. તો ભાઈ સાહેબ બેક્ટેરિયા પાસે ફિમ્બ્રી અને કેટલાકમાં હોય, બધામાં કે મોટા ભાગનામાં નહીં. કેટલાક બેક્ટેરિયા શું ધરાવે છે? કેટલાક બેક્ટેરિયા ફિમ્બ્રી ધરાવે છે. ચલો નેક્સ્ટ. બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કઈ રચનાઓ કરે છે? ચલો, તો ન્યુક્લિયોઇડ કરે છે, રિબોઝોમ કરે છે. તો બેક્ટેરિયામાં મેસોઝોમ છે, ATP સંશ્લેષણ કરે છે. શ્વસનના ઉત્સેચકો પટલ સાથે સંકળાયેલા છે અને પટલમાંથી વિસ્તૃત રચના છે મેસોઝોમ. તો શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કઈ છે? મેસોઝોમ. તો આને કાર્ય સદસ્ય અંગ કહેવાય. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં ATP સંશ્લેષણ સંદર્ભે કાર્ય સદસ્ય અંગો કયા છે? તો મેસોઝોમ અને કણાભસૂત્ર. रिबोसोमल आरएनए फरी आयु खुद कितनी बार करोगे रे बाबा? रिबोसोमल आरएनए कोष केंद्रिका बनावशे. सक्रिय रिबोसोमल आरएनए संश्लेषण जो ત્રીજે ચોથી વાર આવ્યું હે ને, કોષ કેન્દ્રિકા દ્વારા થાય છે. કયા પ્રકારના રંજક કણમાં સંગ્રહિત ખાદ્ય પદાર્થ નથી હોતો? તેલ કણો, પ્રોટીન કણો, સ્ટાર્ચ કણો. આ રંગહીન કણો છે અને રંગ કણો ક્રોમોપ્લાસ્ટ છે. તો ભાઈ તેલ કણો, પ્રોટીન અને સ્ટાર્ચ કણોમાં હોય છે. આપણને નથી પૂછ્યું છે તો રંગ કણો આન્સર આવશે. ગ્લાયકોકેલિક શબ્દ, ગ્લાયકોકેલિક શેના માટે વપરાય છે? તો બેક્ટેરિયાના કોષ દિવાલ કોષરસ વચ્ચે ના, કોષ દિવાલ ના,
એન્ડ ગ્લાયકોસાયલેટેડ પ્રોટીન માટે ગ્લાયકો એન્જિનિયર કરેલ બેક્ટેરિયાનો કોષ ના, તો કોષ દિવાલની આસપાસનું સ્તર બે પ્રકારે હોય છે, શ્લેષ્મ સ્તર અને કેપ્સ્યુલ. શ્લેષ્મ સ્તર પાતળું અને શિથિલ છે, કેટલાકમાં હોય, કેટલાકમાં જાડું અને સખત સ્તર હોય, જેને શું કહેવાય છે? કેપ્સ્યુલ. લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન કયું છે? લિપિડ સંશ્લેષણ કણિકાવિહીન અંતઃકોષરસ જાળ, ડીસી અંતઃકોષરસ જાળ, એસઈઆર દ્વારા બનશે. આપેલી અંગિકા છે તો આરઈઆર છે. તો આરઈઆર શેની સાથે સંકળાયેલ છે? તો આરઈઆર પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. ખરબચડીય અંતઃકોષરસ જાળ, જેની સપાટી ઉપર એટીએસ રિબોઝોમ આવેલા છે. ધ્યાન રાખજો, એટીએસ હોય આરઈઆર ઉપર. મારી સભાન અવસ્થામાં બોલું છું, એકદમ પ્રોપર. આરઈઆર ઉપર એટીએસ રિબોઝોમ 60S પેટા એકમ દ્વારા જોડાયેલ હોય છે. પ્રોટીન કયા હતા? કમેન્ટ કરો ચલો, કયા પ્રોટીનથી જોડાય 60S પેટા એકમ? બેક્ટેરિયા માટે કેપ્સ્યુલનો શું ફાયદો છે? તો મેં તમને આ લખાવ્યું હતું, કારણ કે પહેલા પૂછાયેલું છે નીટમાં. તો કેપ્સ્યુલ બેક્ટેરિયાને રજમાના રોગ પ્રતિકારક તંત્રથી છુપાવે છે ને મિસ્ટર ઇન્ડિયા બનાવી દે. બેક્ટેરિયા ઉપર કેપ્સ્યુલ હોય તો આપણું રોગ પ્રતિકારક તંત્ર એને ઓળખી જ ન શકે. ઓળખી ન શકે તો પછી મારી નહીં શકે, આપણા ઉપર હાવી થઈ જશે. કેટલાક સાયનોબેક્ટેરિયામાં રંજક દ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધીય રચના. રંજક દ્રવ્ય ધરાવતી રચના ક્રોમેટોફોર. ક્રોમેટોફોર પણ હોટ ફેવરેટ વસ્તુ છે એક્ઝામિનર માટે. કઈ એક અંગિકાની અંદર આવેલી અંગિકા છે? હવે હરિતકણ અને કણાભ સૂત્ર. સપોઝ આ કણાભ સૂત્ર છે અને આ હરિતકણ છે. હવે એમના આધારકમાં એક અંગિકા આવેલી છે. આ અંગિકા કઈ છે? તો આ રિબોઝોમ છે. કયું રિબોઝોમ છે? સોરી, અંગિકા કઈ છે? તો 70S રિબોઝોમ છે. તો અંગિકાની અંદર આવેલી અંગિકા રિબોઝોમ છે. પછી કોષીય અંગિકા યોગ્ય રીતે વર્ણવેલ લખ્યું છે. થાઇલેકોઇડ હરિતકણમાં ગ્રેના બનાવતી ચપટી પટલમય કોથળી છે. ઓકે. તારા કેન્દ્ર સક્રિય આરએનએ ના. રિબોઝોમ હરિતકણના મોટા હોય, 80S ના 70S હોય. લાઇસોઝોમ આલ્કલાઇન 8.5 pH નહીં, 4 to 5 એસિડિક pH પર સક્રિય હોય છે. તો થાઇલેકોઇડ જે છે તે હરિતકણમાં ગ્રેના બનાવતી ચપટી કોથળીમય રચનાઓ છે. એકની ઉપર એક ગોઠવાય છે, ગ્રેના હોય છે. અને ગ્રેના કોની અંદર હોય છે? હરિતકણમાં હોય છે. કયું ઈ કોલાઈ અને ક્લેમિડોમોનાસમાં અલગ પડતું નથી? ઈ કોલાઈ છે એ બેક્ટેરિયા છે, આદિ કોષ કેન્દ્રી છે, અને ક્લેમિડોમોનાસ લીલ છે. તો આ સુકોષ કેન્દ્રી છે. તો બંનેમાં કયું અલગ પડતું નથી? તો કોષરસ પટલ બંનેમાં સરખું હોય છે. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં જો પહેલાના ક્વેશ્ચન નાના હતા પણ આમ થોડા લોજિકલ હતા, હે ને? તો ધીસ ઇઝ ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી. ઓર્ગેનિઝમના નામથી પૂછ્યું છે. કોષરસ પટલ સંબંધિત સાચું પસંદ કરવાનું છે. સોડિયમ પોટેશિયમ આયનો પટલ મારફતે નિષ્ક્રિય વહનના એમનું સક્રિય વહન થાય. સોડિયમ પોટેશિયમ પંપ. પ્રોટીન કોષરસ પટલનો 60 થી 70% ભાગ રોકે? ના. લિપિડ ધ્રુવીય શીર્ષ અંદરના ભાગ તરફ હોય તેવી દ્વિસ્તરીય રીતે ગોઠવાય, ધ્રુવીય શીર્ષ બહાર હોય. અને કોષરસ પટલનો તરલ મોઝેઇક મોડેલ સિંગર અને નિકોલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. યસ અને યર કયું છે? સિંગર અને નિકોલ્સને કયા વર્ષમાં ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપ્યું હતું? ફટાફટ કમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ આપેલી આકૃતિમાં લેબલ કર્યું છે. ચલો, મસ્ત લાંબો ક્વેશ્ચન છે, 2010 નો છે. તો સી શું છે? કોષ કેન્દ્ર છે. તો સી માં કોષ કેન્દ્ર 8 નંબર. સી માં 8 નંબર. સી માં 8, સી માં 8. તો આ બેમાંથી એક આવશે. ચલો, એ શું છે? તો આરઈઆર છે. એ આરઈઆર છે. આરઈઆર 5 નંબર. તો એમાં 5 નંબર છે. તો આ 5 નંબર છે. ચલો, બી શું છે દીકરા? તો બી ઓકે એસઈઆર છે. તો એસઈઆર શું છે? 4 નંબર. તો 4 નંબર છે. અને ડી શું છે? તો કોષરસ છે. આ વચ્ચેની જગ્યા આખી છે, આ બધું જ્યાં હોય એને કોષરસ કહેવાય. તો કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન એ. આવા ક્વેશ્ચન પણ નીટમાં પણ પૂછાઈ શકે છે, જેમાં મલ્ટિપલ લેબલ કરવાના હોય. જેમાં શું કરવાનું હોય બેટા? મલ્ટિપલ લેબલ કરવાના હોય. રાઈટ. ચલો,
કોષરસમાં આવેલી તંતુમય પ્રોટીનમય રચનાઓનું એક વિસ્તૃત જાળું જે કોષના આકારની જાળવણીમાં મદદ કરે છે. હવે તંતુમય પ્રોટીનમય રચનાઓનું જાળું છે તો એને આપણે શું કહીશું દીકરા? તો જેમ આપણી પાસે આપણું સ્કેલેટન છે એમ કોષની પાસે શું છે? કોષનું કોષરસ કંકાલ. તો જો કોષરસ કંકાલ આ ચેપ્ટર છે ને, આ બેસિક ચેપ્ટર છે, આ ચેપ્ટર બધા સાથે રિલેટેડ છે. તો બધા જ ટોપિકમાંથી ક્વેશ્ચન રિપીટ થાય છે, કોઈ એક બે માંથી નહીં, બધા જ ટોપિકમાંથી શું થાય છે? ક્વેશ્ચન્સ રિપીટ થાય છે. કેન યુ સી ધીસ? કોષની વિવિધ પ્રવૃત્તિ, જો મેં કીધું તું ને આ પૂછાયેલું છે, તો કોષની વિવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય સ્થાન છે કોષરસ. શું છે? કોષરસ. લીલની કોષ દિવાલ શેની બનેલી હોય છે? ચલો, લીલની કોષ દિવાલ, તો લીલમાં ઓકે સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનન્સ અને મિનરલ્સ લાઇક કેલ્શિયમ કાર્બોનેટ હશે. તો એ CaCO3 તો નથી આપ્યું પણ બીજું બધું આપ્યું છે. સામે સેલ્યુલોઝ અને પેક્ટિન વનસ્પતિમાં હોય હે ને. તો ચલો યસ નેક્સ્ટ, પટલમય અંગિકાઓ શેમાં ગેરહાજર હોય છે? પટલમય અંગિકાઓની ગેરહાજરી. હવે સેકેરોમાઇસિસ સેરેવી ફૂગ છે, આથી તે સુકોષ કેન્દ્રી છે. સ્ટ્રેપ્ટોકોકસ કોકસ છે, બેક્ટેરિયા, લોજિક લગાવો. ક્લેમિડોમોનાસ લીલ છે તો સુકોષ કેન્દ્રી છે. પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે. પ્રોટિસ્ટા છે તો સુકોષ કેન્દ્રી છે. તો આમાં ઓડ વન આઉટ બેક્ટેરિયા છે, દેટ ઇઝ સ્ટ્રેપ્ટોકોકસ. અને જો સ્ટ્રેપ્ટોકોકસ મેમ નામ તો પહેલી વાર સાંભળ્યું ના, કોકાઈ કોકસ બેક્ટેરિયા, કોકસ ગોળાકાર બેક્ટેરિયા, રાઈટ. સ્ટ્રેપ્ટો ચેઇનમાં હોય અને સ્ટ્રેપ્ટોકોકસ કહેવાય. જો આવા દેખાય, જો ધીસ ઇઝ ચેઇન, શૃંખલા. તો સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા આવી રીતે શૃંખલામાં હાજર હોય. ચલો નેક્સ્ટ વન, પોલિઝોમ શેના દ્વારા બને છે? પોલિઝોમ ઘણા પેટા એકમો ધરાવતું રિબોઝોમ. રિબોઝોમ આ તમે કરાવ્યું, એક રિબોઝોમ, એક mRNA પર ઘણા બધા રિબોઝોમ હોય, એને પોલિઝોમ કહેવાય. તો કેટલાક રિબોઝોમ એક જ mRNA સાથે, યસ, સેવરલ રિબોઝોમ્સ ઓન સિંગલ mRNA, અને આપણે શું કહીએ છીએ? પોલિઝોમ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પોલિઝોમ? પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીન નિર્માણ, પ્રોટીન સંશ્લેષણ. વોટ ઇઝ ધ રોલ ઓફ પોલિઝોમ? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પોલિઝોમ? એટલે કે પોલિઝોમનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણ. પાછા એવું કહેતા નહીં કે મેં ઇંગ્લિશમાં ભણાવ્યું. વનસ્પતિ કોષમાં રસધાની પટલવિહીન હોય છે અને હવા ધરાવે છે? ના. પટલવિહીન છે? ના. પટલથી આવૃત છે? પ્રોટીન લિપિડ? ના. પટલથી આવૃત છે, એના પટલને કહેવાય છે ટોનોપ્લાસ્ટ. 90% જગ્યા રોકે છે કોષની અને તેની અંદર પાણી તથા ઉત્સર્ગ પદાર્થો છે. ખોટું વિધાન પસંદ કરો. ચલો ચલો ભાઈ ચલો, ખોટું વિધાન કીધું છે. હરિત કણો કણાભસૂત્રમાં બંને ખંડ, બેટા બંનેમાં થાઇલેકોઇડ ન હોય તો પહેલું જ ખોટું છે. હરિત કણો કણાભસૂત્ર બંને DNA ધરાવે છે. સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટા હોય છે અને હરિતકણ કણાભસૂત્ર બંને આંતરિક અને બાહ્ય પટલ ધરાવે છે. યસ. પક્ષમાં સંબંધિત કયું વિધાન સાચું નથી? પક્ષમાં નવયુગ્મ સૂક્ષ્મ નલિકાઓનું વલય ધરાવે છે જે બે એકલ સૂક્ષ્મ નલિકાઓને ઘેરે છે. ઓકે, સાચું નથી કીધું છે. સ્પંદન કલા દ્વારા કેલ્શિયમના પ્રવાહ દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે, પક્ષમાં વાળ જેવી કોષીય ઉપાંગીય રચના છે. સૂક્ષ્મ નલિકા ટ્યુબ્યુલિન બનેલની હોય છે. નવયુગ્મ નવજોડ સૂક્ષ્મ નલિકાનું બાહ્ય વલણ છે, બે એકલ સૂક્ષ્મ નલિકા ઘેરે છે. યસ. તો કેલ્શિયમના પ્રવાહ દ્વારા નિયંત્રિત થતી નથી. પક્ષમાં ને કશા માટે? સ્પેશિયલ ડાયનેઇન આર્મ હોય છે. એનું એક અમે રચના દોરાવી હતી, યાદ હોય તો કોઈને. તો આર્મ હોય છે, એના પર ભૂજા હોય છે, ડાયનેઇન ભૂજા. ત્યાં ATPase હોય, ત્યાં ATP વપરાય છે અને એનાથી હલનચલન થશે. તો બચ્ચા પાર્ટી, આટલા VYQs આપણે કરવાના હતા. કેટલા વર્ષના કરવાના એવો તમને ક્વેશ્ચન થાય તો જેટલા સિલેબસ પ્રમાણે હોય. આમાંથી મેં અમુક ડિલીટ કરી નાખ્યા છે જે એકદમ આઉટ ઓફ સિલેબસ હતા. તો જેટલા PYQs છે એમાંથી હમણાંના સિલેબસ પ્રમાણે જેટલા કામના હોય, બહુ આઉટ ઓફ સિલેબસ આપણે નવો ટોપિક કરવાનો નહીં. તો હમણાંના સિલેબસ પ્રમાણે જેટલા કામના હોય એટલા PYQs કરવાના. અને શું મેમ PYQ કરવા જોઈએ? તો એનો આન્સર છે હા.
આપણે પીવાયક્યુઝ કરવા જોઈએ. પીવાયક્યુ કરવાથી શું થશે, આપણને આઈડિયા આવે કયો ટોપિક. જો આમાં આપણને કયા કયા ટોપિક ખબર પડ્યા, તો એક તો રિબોઝોમલ આરએનએ પૂછાય છે, અંતઃપટલ તંત્ર ઘણી બધી વાર પૂછાયેલું છે, હે ને. પછી ક્રિસ્ટી ઘણી બધી વાર પૂછાયેલું છે. ગોલ્ગી ગાયમાં લિપિડ ગ્લાયકોપ્રોટીન સંશ્લેષણ ઘણી બધી વાર પૂછાયેલું છે. તો મોસ્ટ રિપીટેડ ટોપિક્સ જે છે તે આનાથી આપણને ખબર પડશે. અને જ્યારે આપણે વાંચતા હોઈએ, જ્યારે આપણે રિવિઝન કરતા હોઈએ, ત્યારે આપણને એકદમ પરફેક્ટલી ખબર પડે કે ના, આના ઉપર મારે ફોકસ કરવાનું, કારણ કે આ પૂછાય છે. તો આપણે હવે ચેપ્ટર્સને એવી રીતે લર્ન કરીએ કે આપણી એક્ઝામ સુધી યાદ રહે. ત્યાં સુધી યાદ રાખવાના છે ટોપિક, જ્યાં સુધી આપણી એક્ઝામ ન પતે ત્યાં સુધી. તો આવી જ મસ્ત રીતે રિવિઝન કરવાનું છે, ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, અને લેક્ચર પૂરો કરીને મને જણાવવાનું છે કે મેમ બધા ક્વેશ્ચન સોલ્વ કરી દીધા, આવડ્યા ન આવડ્યા. વચ્ચે વચ્ચે જે ક્વેશ્ચન મેં પૂછ્યા છે તેના મને આન્સર પણ આપવાના છે. તો દીકરાઓ અને દીકરીઓ મારા, હે ને, મસ્ત રીતે તૈયારી કરો, મસ્ત રીતે પીવાયક્યુઝ આજે જોઈ લેજો, સોલ્વ કરી લેજો, અને મળીએ પાછા આપણે નવા પીવાયક્યુ સેશનમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ એવરીવન, બાય બચ્ચા પાર્ટી, બાય બાય.